નમસ્તે ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ અને સુરક્ષિત હશો. આજે આપણે આ વિડીયોમાં બિન સચિવાલય ક્લાર્ક 2016ની એક્ઝામમાં પૂછાયેલા મેથ્સ અને રીઝનિંગ વિષયના ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોઈશું. આ બધા ક્વેશ્ચન આપણે બેઝિક કન્સેપ્ટની મદદથી કઈ રીતે સોલ્વ કરી શકાય છે તે જોઈશું, તેમજ સાથે સાથે શોર્ટકટ ટ્રિક્સની મદદથી કઈ રીતે ફટાફટ સોલ્વ કરી શકાય છે તે પણ જોઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, સમય બગાડ્યા વગર પેપર સોલ્યુશન ચાલુ કરીએ. ક્વેશ્ચન નંબર 1. એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્ક્સ મળતા પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ કરતાં 30 માર્ક્સ વધુ મળે છે. તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે? હવે આપણે આ ક્વેશ્ચનમાં પરીક્ષાના કુલ ગુણ શોધવાના છે. તો તે શોધવા માટે આપણે બે કન્ડિશન આપેલી છે. તો એ બંને કન્ડિશનનો ઉપયોગ કરીને આપણે પરીક્ષાના કુલ ગુણ શોધીશું. તો ચાલો જોઈએ. કન્ડિશન 1 માં એવું કીધું છે કે 32% માર્ક્સ મળે છે તો તે વિદ્યાર્થી 20 માર્ક્સથી નાપાસ થાય છે. બીજી કન્ડિશનમાં એવું કીધું છે કે બીજા વિદ્યાર્થીને 42% મળે છે, જેથી તે 30 માર્ક્સ વધુ મળે છે. હવે આ 20 માર્ક્સ અને 30 માર્ક્સ એ લઘુત્તમ માર્ક્સ કરતાં ઓછા અથવા તો વધારે છે. લઘુત્તમ માર્ક્સ એટલે ક્રાઇટેરિયા. તો આપણે 32% બરાબર -20 લખી શકાય. તેવી જ રીતે 42% બરાબર +30 લખી શકાય, કારણ કે આ -20 છે એ લઘુત્તમ માર્ક્સ કરતાં ઓછા છે એટલે માઇનસ, +30 છે એ લઘુત્તમ માર્ક્સ કરતાં વધારે છે એટલે કે +30 લખ્યું છે. તો હવે આપણે આ કન્ડિશન 2 માંથી કન્ડિશન 1 બાદ કરીશું, એટલે કે ટકામાંથી ટકાની વેલ્યુ બાદ કરીશું અને માર્ક્સમાંથી માર્ક્સની વેલ્યુ બાદ કરીશું. એટલે કે 42% - 32% બરાબર 10% થશે અને 30 -20 એટલે કે માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે 30 + 20 બરાબર 50 મળશે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 10% બરાબર 50 માર્ક્સ મળી ગયું. એટલે કે હવે આપણે પરીક્ષાના કુલ ગુણ શોધવાના છે. પરીક્ષાના કુલ ગુણ એટલે કે 100%ની કિંમત. હવે 10% બરાબર 50 માર્ક્સ મળી ગયું છે, તો 100% બરાબર કેટલા? ત્રિરાશી મૂકીને આપણે સરળતાથી શોધી શકીએ. હવે કેટલાક લોકોને અહીંયા એવું થાય કે 32% બરાબર 20 અને 42% બરાબર 30 આપેલું છે, તો ડાયરેક્ટ 100% બરાબર કેટલા એવું કરીને ત્રિરાશી મૂકીને આપણે આન્સર કેમ ના મેળવ્યો? કારણ કે અહીંયા જે માર્ક્સ આપેલા છે 20 અને 30, એ જ માર્ક્સ લઘુત્તમ માર્ક્સ કરતાં ઓછા અથવા તો વધારે છે. એટલે કે અહીંયા ટકા અને માર્ક્સનું ડાયરેક્ટ રિલેશન નથી આપ્યું. એટલે આપણે એને કન્ડિશન 2 માંથી 1 બાદ કરી અને ટકા અને માર્ક્સનું ડાયરેક્ટ રિલેશન મેળવ્યું. ડાયરેક્ટ રિલેશન મળી જાય પછી આપણે ત્રિરાશીનો ઉપયોગ કરીને સરળતાથી 100%ની કિંમત શોધી શકીએ. તો ચાલો જોઈએ. 100% બરાબર કેટલા? 100 × 50 / 10. હવે 1 0 0 કટ થઈ જશે, એટલે કે 100 × 5 એટલે કે 500 આપનો આન્સર થઈ જશે. એટલે કે ઓપ્શન ડી રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 2. શ્રેણી પૂર્ણ કરો. 10, 29, 66, 127. તો આગળનું પદ શું આવે? આ રીઝનિંગનો ક્વેશ્ચન છે. આવા ટાઈપના ક્વેશ્ચનમાં આપણે જે પદ આપેલા હોય છે એમાં અમુક સંબંધ હોય છે. હવે એ આપણે સંબંધ શોધવાનો હોય છે. એ સંબંધ મળી જાય તો આપણે એ સંબંધનો ઉપયોગ કરીને આપણે આગળનું પદ મેળવી શકીએ છીએ. તો ચાલો જોઈએ. અહીંયા 10, 29, 66, 127 આપેલા છે અને આગળનું પદ શોધવાનું છે. તો હવે આપણે 29 માંથી 10 બાદ કરીશું, એટલે કે બે પદ વચ્ચેનો તફાવત ચેક કરીશું. અહીંયા તફાવત 19 આવે છે. તેવી જ રીતના 66 માંથી 29 બાદ કરીશું, એટલે કે અહીંયા તફાવત આવે છે 37. તેવી જ રીતના 127 માંથી 66 બાદ કરીશું, એટલે કે આપણે 61 મળશે. હવે અહીંયા બે પદ વચ્ચેનો તફાવત આપણે મેળવ્યો. હવે આ તફાવત મળ્યો છે એમાં કંઈ સંબંધ છે એકબીજા વચ્ચે તે ચેક કરીશું. અહીંયા 19, 37 અને 61 છે, તો અહીંયા કોઈ ચોક્કસ સંબંધ મળતો નથી. જો 19, 20, 21 એવું કંઈ હોત તો આપણે સંબંધ મળી જતા અને તેના આધારે આપણે આગળનું પદ
મળી શકત, પરંતુ અહીંયા તો એવું કશું છે નહીં. તો હવે તફાવતનો સંબંધ મળતો નથી, તો આપણે હવે ગુણાકાર અથવા તો ભાગાકારનો સંબંધ છે કે નહીં તે ચેક કરીશું. હવે અહીંયા પહેલું પદ 10 છે અને બીજું પદ 29 છે. તો હવે આપણે પહેલા પદને 3 વડે ગુણીએ તો 30 મળે અને એમાંથી 1 બાદ કરીએ તો 29 મળે. તો આ જ સંબંધ હવે આપણે બીજા પદમાં ઉપયોગ કરીને ત્રીજું પદ મળે છે કે નહીં તે ચેક કરીશું. તો ચાલો જોઈએ. 29 ગુણ્યા 3 કરવાથી આપણે 87 મળે છે. હવે 87 માંથી આપણે 1 બાદ કરીએ તો 86 મળે છે. અહીંયા 66 આપેલું છે, એટલે કે આ ગુણાકારનો સંબંધ પણ અહીંયા છે નહીં. તો હવે આપણે આ સંબંધ પણ ના હોય તો આપણે વર્ગ અથવા તો ઘનવાળો સંબંધ છે કે નહીં તે ચેક કરવાનું હોય છે. તો હવે આપણે ધ્યાનપૂર્વક અહીંયા તમે જોશો તો અહીંયા જે સંખ્યા આપેલી છે તે સંખ્યાના અમુક ઘનની આજુબાજુની સંખ્યાઓ છે. એટલે કે 10 છે એ 2 નો ઘન 8 એની આજુબાજુમાં છે. તેવી જ રીતના 29 છે એ 3 નો ઘન એટલે કે 27 ની આજુબાજુમાં છે. તેવી જ રીતના 66 છે એ 4 નો ઘન 64 ની આજુબાજુમાં છે. તેવી જ રીતના 127 છે એ 5 નો ઘન એટલે કે 125 ની આજુબાજુમાં છે. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 8 માં +2 એટલે કે 2 ઉમેરતા 10 મળે છે. એવી જ રીતના 27 માં 2 ઉમેરતા 29 મળે છે. તેવી જ રીતના 64 માં 2 ઉમેરતા 66 મળે છે અને 125 માં 2 ઉમેરતા 127 મળે છે. હવે આપણે અહીંયા ચોક્કસ રિલેશન મળી ગયું, એટલે કે 2 નો ઘન વત્તા 2, 3 નો ઘન વત્તા 2, 4 નો ઘન વત્તા 2, 5 નો ઘન વત્તા 2. તો હવે આપણે આગળનું પદ શું આવશે તો કે 6 નો ઘન વત્તા 2 આવશે. હવે 6 નો ઘન તો આપણે ખબર છે કે 216 થાય છે. 216 વત્તા 2 એટલે કે આપનો આન્સર મળશે 218, એટલે કે ઓપ્શન બી આપનો રાઈટ આન્સર છે. ફ્રેન્ડ્સ, આવા ટાઈપના ક્વેશ્ચન જેમ તમે વધુ ને વધુ કરશો તેમ તમને ક્વેશ્ચન જોતા જ અંદાજો આવી જશે કે અહીંયા તફાવતનું રિલેશન છે કે ગુણાકાર અથવા ભાગાકારનું રિલેશન છે કે વર્ગ કે ઘનનું રિલેશન છે. તો આવા ક્વેશ્ચન તમે વધુ ને વધુ કરજો જેથી તમને સરળતાથી ક્વેશ્ચન થઈ શકે. તો અહીંયા આન્સર આવશે 218. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 3. એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 7:6 થાય. હવે આપણે આ ક્વેશ્ચનમાં 1440 વિદ્યાર્થીઓ પહેલા આપેલા હતા અને તે વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 આપેલું હતું. હવે આપણે કેટલી નવી છોકરીઓ જોડીએ તો આ પ્રમાણ બદલાઈને 7:5 છે તે બદલાઈને હવે 7:6 થાય તે આપણે શોધવાનું છે. એટલે કે નવી છોકરીઓ જે જોડાયેલી છે તેની સંખ્યા શોધવાની છે. તો સૌપ્રથમ આપણે 1440 વિદ્યાર્થીઓ આપેલા છે અને તે વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ આપેલું છે. અહીંયા પ્રમાણ છોકરા અને છોકરીઓનું છે, એટલે કે 7 એકમ છે એ છોકરા માટે છે અને 5 એકમ છે એ છોકરીઓ માટે છે. તો હવે આપણે છોકરાઓની સંખ્યા બરાબર 1440 ગુણ્યા છોકરા કેટલા છે 7 એકમ છોકરા છે. કેટલામાંથી 7 વત્તા 5 એટલે કે 12 એકમમાંથી 7 એકમ છોકરા છે. તો આપણે 1440 ગુણ્યા 7 ના છેદમાં 12 વડે ગુણવા પડે. હવે આપણે છેદ ઉડાડી દઈએ તો 12 નો વર્ગ 144 થાય છે અને 0 તો છે જ. 12 + 84 અને 1 0 એટલે કે 840. આ છોકરાઓની સંખ્યા મળી ગઈ. હવે આપણે ટોટલ વિદ્યાર્થીઓ આપેલા છે અને છોકરાઓની સંખ્યા મળી ગઈ. તો છોકરીઓની સંખ્યા મેળવવા માટે ટોટલ વિદ્યાર્થીઓમાંથી છોકરાની સંખ્યા બાદ કરી દઈએ. એટલે કે છોકરીઓ બરાબર 1440 - 840 એટલે કે 600 મળે છે. હવે આપણે છોકરામાં જે રીતના આવી રીતના મેળવ્યું તે રીતના છોકરીઓમાં પણ મેળવી શકાય. એટલે કે છોકરીઓ બરાબર 1440 ગુણ્યા કેટલા એકમ છોકરીઓ છે 5 એકમ છોકરીઓ છે. કેટલામાંથી તો કે 12 એકમમાંથી 5 એકમ છે. અહીંયા તમે છેદ ઉડાડશો તો 12 નો વર્ગ 144 ને 1 0 તો છે તો 12 × 50 =
60 એટલે કે 600. તો આ રીતના પણ 600 મળી જશે અથવા તો ડાયરેક્ટ બાદબાકી પણ તમે કરી શકો છો. હવે આપણે ક્વેશ્ચનમાં એવું કીધું છે કે હવે અમુક નવી છોકરીઓ જોડાય છે, જેથી આ પ્રમાણ હવે 7:5 ને બદલે 7:6 થઈ જાય છે. તો આપણે ધારી લેશું કે x નવી છોકરીઓ એડ થાય છે એટલે કે ઉમેરાય છે. તો હવે જે રેશિયો છે છોકરા અને છોકરીઓનો રેશિયો 7:6 છે. હવે રેશિયો એટલે કે પ્રમાણ એટલે કે ભાગાકાર છે, છોકરા અને છોકરીઓની સંખ્યાનો ભાગાકાર. એટલે આપણે છોકરા અને છોકરીઓની સંખ્યાનો ભાગાકાર બરાબર 7:6 લખી શકીએ. હવે આપણે આ કેસમાં છોકરાઓની સંખ્યા તો ચેન્જ થતી નથી, એટલે કે છોકરાઓની સંખ્યા તો 840 જ છે અને છોકરીઓની સંખ્યા 600 હતી, એમાં આપણે x નવી છોકરીઓ ઉમેરી છે એટલે કે 600 + x થઈ ગઈ છે છોકરીઓની સંખ્યા. આવે એટલે આપણે છોકરા બરાબર 840 અને છોકરી બરાબર 600 + x લખી શકીએ. હવે આપણે એનું પ્રમાણ આપેલું છે તેના બરાબર 7/6 લખેલું છે. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 840 × 6 કરીએ અને 7 × 600 + x કરીએ. તો હવે ચોકડી ગુણાકાર કરતા 840 × 6 કરશું એટલે 5040 મળશે અને 7 × 6 એટલે 4200 + 7x મળશે. હવે આપણે 4200 છે તે આ બાજુ જશે એટલે 5040 માંથી બાદ થઈ જશે એટલે અહીંયા મળશે 840 અને આ બાજુ તો 7x તો છે જ. હવે 7 છે એ 840 ના છેદમાં જશે એટલે કે 12 × 7 = 84 એટલે અહીંયા x બરાબર 120 મળશે. હવે x છે એ આપનો આન્સર છે કે 120 નવી છોકરીઓ જોડાય તો હવે પ્રમાણ 7:6 થઈ જાય એટલે કે ઓપ્શન એ રાઈટ આન્સર છે. તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4, ખાલી જગ્યા પૂરો. તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર R બરાબર ખાલી જગ્યા ગુણ્યા C, જ્યાં R બરાબર રૂમર છે અને C બરાબર સેલ્સિયસ છે. હવે આ ક્વેશ્ચન જો તમને ટેમ્પરેચર સ્કેલ ખબર હોય તો તમે આસાનીથી R બરાબર 4/5 C અથવા તો 0.8 જે ઓપ્શન આપેલા હોય તે રીતના આપણે કરી શકીએ ડાયરેક્ટ. પરંતુ જે લોકોને તાપમાનની સ્કેલ નથી ખબર એ લોકો માટે હું સમજાવી દઉં. તો ટેમ્પરેચર સ્કેલમાં ટેમ્પરેચરના 4 એકમો વચ્ચેનું રિલેશન હોય છે. એટલે કે આપણે સેલ્સિયસમાં જ ટેમ્પરેચર ખબર હોય તો કેલ્વિનમાં આપણે મેળવવા માટે સેલ્સિયસ + 273.15 અથવા તો એપ્રોક્સ 273 એડ કરવાથી કેલ્વિનમાં મળી જાય. તેવી જ રીતના જો આપણે સેલ્સિયસમાં ખબર હોય અને ફેરનહીટમાં ચેન્જ કરવું હોય તો સેલ્સિયસને 9/5 વડે ગુણવા પડે પ્લસ 32 એટલે કે 32 એડ કરવા પડે. હવે 9/5 એટલે કે 1.8 લખી શકાય. તો આ રીતના પણ લખી શકાય 1.8C + 32. હવે તેવી જ રીતના જો તમને સેલ્સિયસમાં આપેલું હોય અને રૂમેરમાં જોતું હોય તો સેલ્સિયસના ટેમ્પરેચરને 4/5 વડે ગુણવા પડે અથવા તો આ અપૂર્ણાંકમાં છે તેને આપણે દશાંશમાં લખી શકીએ 4/5 એટલે કે 0.8. તો 0.8C પણ સાચું થશે. તો હવે આપણે જે ઓપ્શન આપેલા હોય આના ઉપરથી તે ઓપ્શન આપનો સાચો આન્સર થશે. અહીં અપૂર્ણાંકમાં આપેલું છે રૂમર અને ટેમ્પરેચર, રૂમર અને સેલ્સિયસ વચ્ચેનો આપણે સંબંધ પૂછેલો છે. તો અહીં આન્સર થશે 4/5. ક્વેશ્ચન નંબર 5, આપેલ સંખ્યા સમૂહ જેવો સંખ્યા સમૂહ આપેલ વિકલ્પોમાંથી શોધો 23, 29 અને 37. એટલે કે અહીંયા જે સંખ્યાનો સમૂહ આપેલો છે એવો જ સંખ્યાનો સમૂહ આપેલા ઓપ્શન પૈકી કયો છે તે આપણે કહેવાનો છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરી દેજો. તો ચાલો આપણે જોઈએ. અહીંયા જે સંખ્યા આપેલી છે 23, 29 અને 37, આ બધી સંખ્યા કેવી છે તો કે અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે આપેલા ઓપ્શન પૈકી જે સંખ્યા અવિભાજ્ય સંખ્યા હશે બધી તે આપનો આન્સર થશે. તો જોઈએ ઓપ્શન એ. ઓપ્શન એમાં 13, 15 અને 23 આપેલું છે. 15 છે એ તો વિભાજ્ય છે, 3 × 5
એટલે કે ઓપ્શન એ નીકળી જશે. ઓપ્શન એ ફ્રોમ છે. ઓપ્શન બી માં 17, 21 અને 29 આપેલું છે. હવે 21 છે એ તો વિભાજ્ય છે 7 ગુણ્યા 3, તો ઓપ્શન બી પણ નીકળી જશે. ઓપ્શન સી માં 31, 37 અને 49 આપેલું છે. 49 છે એ 7 ગુણ્યા 7 એટલે કે અવિભાજ્ય નથી, વિભાજ્ય છે. ઓપ્શન સી પણ નીકળી જશે. તો એક જ ઓપ્શન વધ્યો હવે, ઓપ્શન ડી સાચો આન્સર છે. ચેક કરી લઈએ. 41, 47 અને 53, આ બધી સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે કે આ સમૂહ છે અવિભાજ્ય સંખ્યાઓનો સમૂહ છે, અને આપણે આપેલો જે સમૂહ હતો તે પણ અવિભાજ્ય સંખ્યાઓનો સમૂહ હતો. એટલે કે ઓપ્શન ડી એ સાચો આન્સર છે. ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. હવે ફ્રેન્ડ્સ, આપણે આ વિડીયો અહીં સુધી રાખીશું, કારણ કે આ વિડીયોની લેન્થ વધી જતી હોવાથી આગળના ક્વેશ્ચન પાર્ટ 2 માં જોઈશું. જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.